ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થઈ રહી છે અને અમુક લોકોની પ્રકૃતિ શરીરની તાસીર એ પ્રકારની હોય કે જો એમને ઉનાળાની ગરમી તડકો સહન ન થાય તો શરીરમાં પિત્ત પ્રકોપ વધી જતો હોય, એટલે કે પિત્ત પ્રકૃતિ. એમાં શું આવે તો કે એસિડિટી આવે, હાથ પગના તળિયા બળવા, પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, આંખોમાં બળતરા થવી, શરીરને ડિહાઇડ્રેશનનો શિકાર થવું અને કોઈ પણ રીતે મૂળમાં બળતરા થવી. તો એના માટેનો એક સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ હું તમને કહેવા જઈ રહ્યો છું. રસોડાના જ દ્રવ્યો છે, આ બધું મિક્સ કરીને સરસ મજાનું ચૂર્ણ તૈયાર કરીને તમે દિવસ દરમિયાન એક વખત જમ્યા પછી અડધી ચમચી લેશો એટલે તમને પિત્ત પ્રકોપ એટલે પિત્ત પ્રકૃતિ શાંત રહેશે. અને ખાસ બપોરે આનો પ્રયોગ કરી શકાય. તો એના માટે તમારે 100 ગ્રામ વરિયાળીનો ભૂકો તૈયાર કરવાનો છે, 100 ગ્રામ ધાણાનો ભૂકો તૈયાર કરવાનો છે, 50 ગ્રામ જે ગુલાબની પાંદડી આવે, આપણી ઘરે દેશી ગુલાબની પાંદડી હોવી જોઈએ, એને સૂકવીને એનો પાવડર તૈયાર કરવાનો છે. 50 ગ્રામ છે તે સાકર, આપણી જે દેશી ખડી સાકર આવે એને ક્રશ કરીને એનો ભૂકો તૈયાર કરવાનો છે. અને 50 ગ્રામ તમારે આંબળાનો જે પાવડર આવે એ એમાં તૈયાર મિક્સ કરી દેવાનો છે. અને બધું સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે એને ડબ્બામાં ભરી દેવાનું છે. સરસ મજાનું મિક્સ કરી દેજો. ત્યારબાદ બપોરે જ્યારે તડકો હોય અને તડકામાં બહાર જવાનું થયું હોય અથવા જેમાં પછી તમને પિત્ત પ્રકોપ થતો હોય, સવારે બપોરે કે સાંજે કોઈ પણ સમયે તમને પિત્ત વધારે થતું હોય, એ સમયે જમ્યા પછી તમે અડધી ચમચીથી 1 ચમચી સુધીનું સેવન કરી શકો છો. એટલે આ બધા દ્રવ્યો એવા છે જે પિત્તને શાંત કરે છે, પિત્તને દૂર કરે છે અને જે ગરમ કોઠો છે એને ઠંડો કરવાની કોશિશ કરે છે. એટલે આ સરસ મજાનો પ્રયોગ તમે લોકો ઉનાળામાં ખાસ કરી શકો છો. અને સાથે ઉનાળામાં ખાસ તીખું, તળેલું, આથાવાળું, મરચું, તમતમતું, મરી મસાલા આ બધું ખાવાનું ઓછું કરવાનું. અને તમારે વરિયાળીનું શરબત છે, લીંબુ પાણી છે, દૂધીનું જ્યુસ છે, ગુલકંદ છે, આ પ્રકારના દ્રવ્યો લેવાના એટલે તમને પિત્ત હંમેશા શાંત રહેશે.